હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું ખજૂર પાક. એના માટે શું શું વસ્તુ જોઈશે એ હું તમને બતાવી દઉં. એના માટે મેં તો ખાસ તો લીધેલી છે. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ખજૂર પાક. એના માટે સૌપ્રથમ આપણે ખજૂર લીધેલી છે, કાજુ લઈશું, એમાં નાખવા કાળી દ્રાક્ષ લઈશું, તલ લીધેલા છે, ખસખસ છે, અને મારી જોડે ટોપરું પણ છે, અને એમાં બદામ લઈશું અને થોડા અંજીર નાખીશું અને પમ્પકિન સીડ બી નાખીશું. જેટલી વસ્તુ તમારી જોડે અત્યારે શિયાળાની હોય એ તમે ખજૂર પાકમાં નાખી શકો છો. હવે આપણે પહેલાં ટોપરું છીણી લઈશું અને બધા ડ્રાય ફ્રૂટને ઘીમાં ફ્રાય કરી લઈશું, એટલે ક્રન્ચી બી લાગે અને આપણે સમારવામાં થોડા ઇઝી બી પડે. એ હું તમને બતાવું. અને ખજૂરના ઠોળિયા આપણે અંદરથી કાઢી લઈશું. પહેલાં આપણે ટોપરું છીણીશું. આમાં ટોપરાનું છીણ બી આવે છે લેવું હોય તો, પણ આમાં કાળું ટોપરું છીણીને તમે ઘરે નાખો તો એનો ટેસ્ટ બી સારો આવે અને ઓઇલ બી આવે. પેલામાંથી ઓઇલ નીકળી જાય છે, એટલે આપણે આવી ટોપરાની કાચલી ઘરે લઈને જ છીણવાની તો સારું બને. આ રીતે મેં છીણીથી લઈ લીધી છે અને આપણે ટોપરું પહેલાં છીણી લઈશું. આ રીતે મારે જેટલું ટોપરું જોઈએ છે એટલું મેં થોડું છીણીને લઈ લીધું છે. બતાવી દઉં, આટલું બહુ ટોપરું મારે નહીં જોઈતું, એટલે મેં અત્યારે જેટલું જોઈતું હતું એટલે છીણીને લીધું છે. હવે એ ટોપરાને આપણે સાઈડ પર મૂકી દઈશું અને આપણે બધા ડ્રાય ફ્રૂટ નીકળીએ. ગરમી લાગે ફ્રેન્ડ, મહેનતવાળું કામ કરીએ ને, અને રસોઈમાં તો ગરમી લાગે જ. હવે મેં પમ્પકિન સીડ લઈ લીધેલા છે. આ બધી વસ્તુનું કંઈ માપ હોતું નહીં, તમારા ટેસ્ટ પ્રમાણે તમે આને એડ કરી શકો છો. તમને જેટલો ટેસ્ટ ભાવતો હોય ડ્રાય ફ્રૂટનો ઓછો વધારે, આમાં ખજૂર ને અંજીર વધારે લેવું હોય તો વધારે લઈ શકો, ડ્રાય ફ્રૂટ વધારે લેવું તો લઈ શકો. તમને જે રીતે જે બી વસ્તુનો ટેસ્ટ ભાવતો હોય એ તમે ઓછું વધારે કરી શકો છો. આ બધા આપણે ઘી મૂકી અને ઘીમાં ફ્રાય કરી લઈશું. મેં આમાં ઝીણી દ્રાક્ષ લીધી છે. મોટામાં બિયા આવે છે ને એટલે મજા નહીં આવતી, એટલે આને હું થોડીક વાર પહેલાં અંજીર ભેગી પલાળી લઈશ. જ્યાં સુધી હું ફ્રાય કરીશ ને ડ્રાય ફ્રૂટ, ત્યાં સુધી મારા અંજીર થોડા પલળીને સરખા થઈ જશે. આપણે થોડા આ વિડીયો થોડો મારો મોટો થશે. આપણે થોડા અંજીરના રીતે પીસ કરી અને એને થોડું પાણી છાંટીને સાઈડમાં રાખી દઈશું, એટલે થોડા સોફ્ટ થઈ જશે. આપણે કોઈ બી વસ્તુ અંદર પીસીશું મિક્સરમાં તો એને પાણી નથી નાખવાનું બિલકુલ, ખાલી તમે છાંટા નાખી થોડા અને એને સોફ્ટ કરી શકો છો. પણ પાણીવાળું હશે ને તો રહેશે નહીં, એટલે આપણે પાણી છાંટવાનું ખાલી 4-5 ટીપા કેવું. બાકી પાણી રેડીને કોઈ વસ્તુને પીસવાની નથી. આ રીતે તમે ઝીણા ઝીણા પીસ કરી લેશો ને એટલે મસ્ત થઈ જશે. અને હું થોડું દ્રાક્ષને બંને ભેગું પલાળી લઈશ.
પલાળવાનું એટલે પાણીના છાંટા નાખીને જ થોડું, બાકી પછી આપણે મિક્સરમાં. અને જો તમારે સોરી ફ્રેન્ડ, મને દ્રાક્ષ મજા નથી આવતી એટલે હું એને કાઢી લઈશ. હું અંદર એડ નહીં કરું, એની ખટાશ બહુ જ છે એટલે આપણે નહીં લઈએ. ખાલી એકલા અંજીરને થોડો સોફ્ટનેસ લાવવા પલાળી લઈશું. આ રીતે તમારે સેટ થોડા છાંટા નાખી પાણીના અને એને 10 મિનિટ સુધી આપણે જ્યાં સુધી ડ્રાય ફ્રૂટ પીસીએ ને ત્યાં સુધી મૂકી દેવાનું એટલે સોફ્ટ થઈ જશે. મેં દ્રાક્ષ મારા અંદરથી પેલામાંથી નીકાળી લીધી છે થાળીમાંથી, કારણ કે મને દ્રાક્ષનો ટેસ્ટ બહુ જ ખાટો લાગતો હતો. હવે આપણે ડ્રાય ફ્રૂટ તળી લઈશું. એના માટે એક બાઉલ લઈ લીધું છે અને ડ્રાય ફ્રૂટ થોડા ઠંડા થશે ત્યાં સુધી આપણે ખજૂરની ફળિયા નીકાળી લઈશું. એને આપણે ઘીમાં ફ્રાય કરીશું. ડ્રાય ફ્રૂટ 2 ચમચી આ ઘી લીધું છે, વધારે પછી જોઈએ તો તમે એ રીતે તળવામાં એડ કરી શકો છો. તો પ્રથમ આપણે બદામ તળી લઈશું અને વચ્ચે વચ્ચે થોડા અંજીરમાં જોઈએ તો પાણીના છાંટા નાખી જઈશું, પણ પાણી નથી રેડવાનું, ખાલી 4-5 ડ્રોપ જ નાખવાનું એટલે સોફ્ટ થઈ જાય. એમાં આપણે તલ બી લેવાના છે અને ખસખસ લઈશું. તલ જોઈ લઈશું આપણે. હવે મારું ઘી થોડું ગરમ થઈ ગયું છે તો હું પહેલાં બદામને તળી લઈશ. અલગ અલગ જ વસ્તુ આપણે તળીશું એટલે કોઈ વસ્તુને વધારે તળતા વાર બી લાગે ને થોડી ઓછી વારમાં બી તળાઈ જાય. આ રીતે આપણે બદામને ફ્રાય કરી લઈશું, એના પછી કાજુ કરીશું, પમ્પકિન સીડ કરીશું, તલ, એ બધું આ રીતે ઘીમાં થોડું થોડું શેકી લઈશું. ધીમા તાપે શેકવાની એટલે ઉપરથી લાલ ના થઈ જાય એકદમ અને અંદરથી બી શેકાઈ જાય. જ્યાં સુધી આપણી બદામ ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે ખજૂરમાંથી થોડિયા કાઢી લઈશું. બદામને થોડી વાર લાગે, આ જે અંદર થોડિયા હોય એ નીકાળી લેવાની. ખજૂર પાકના તમે લાડુ બનાવી શકો છો, પછી થાળીમાં એને બરફીની જેમ ઠારીને બી કરી શકો. જે રીતે તમને એનું લાડુ કરવા હોય થાળીમાં કરી શકો. પછી એની ચોકલેટ બી આ જ વેમાં તમે ચોકલેટ બી બનાવી શકો. આ બધું કરીને એને તમે ઉપર ડાર્ક ચોકલેટ બજારમાં મળે જ છે, એનું ઘરે લિક્વિડ બેઝ કરી ગેસ ઉપર બી તમે ચોકલેટ ગરમ કરી શકો, નીચે પાણી રાખી અને કોઈ વાટકામાં કે એમાં, અને એના ઉપર તમે ચોકલેટનું લેયર બી કરી શકો. ખજૂર પાક ઘણી રીતે બનતો હોય, કોઈ ખાલી એકલી ખજૂર લઈને બી બનાવતા હોય, એમાં પાર્લે બિસ્કિટનો ભૂકો કરી નાખીને બી કરી શકો. હવે આપણી બદામ ફ્રાય થઈ ગઈ છે અને આપણે એક થાળીમાં નીકાળી દઈશું અને એમાં આપણે કાજુ ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને થોડો ઘણો બી મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો તમે લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરી શકો છો, તો મને થોડી હેલ્પ થશે. આપણે હવે કાજુને ફ્રાય કરીશું. કાજુ બી થોડા ગુલાબી એકદમ નહીં કરવાના, પણ થોડો એનો કલર બદલાય ત્યાં સુધી ઘીમાં શેકી લેવાનું અને એકદમ ઘી મૂકી દેવાનું. જેમ તમારે ઘી જોઈએ એમ તમે એડ કરી શકો છો, તો તમારે તળેલું ઘી બી વેસ્ટ ના જાય અને ઓછા ઘીમાં બી બનીને વસ્તુ તૈયાર થઈ શકે છે. જ્યાં સુધી આપણા કાજુ લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ખજૂરના ટોળિયા કાઢી અને ખજૂર બી તૈયાર કરી લઈશું.
પછી આપણે બધા ડ્રાયફ્રૂટ જે સમારવાના છે એ ઝીણા ઝીણા ચપ્પાથી સમારી લઈશું. છોકરાઓ આમ કોઈ વસ્તુ આવી બધી ના થાય, પણ તમે આ બનાવીને જો છોકરાઓને ખવડાવવું હોય તો મારી જોડે આ ચોકલેટ નથી, પણ એ બી રેસીપી હું તમને બતાવીશ કે આનામાં તમે ચોકલેટ, ડાર્ક ચોકલેટ એડ કરી શકો, સુગર વગરની આવે એ. કારણ કે આમાં થોડીક વાર આપણે ગેસ બંધ કરી દઈશું. આમાં ખજૂરની ને અંજીરની સ્વીટનેસ આવે એટલે ચોકલેટ સ્વીટ જોઈશે નહીં. ડાર્ક ચોકલેટ ઘણી મળે છે બજારમાં, એ તમે ઘરે જ એનું લિક્વિડ બેઝ કરીને તમે આ બધી વસ્તુ બની જાય એના ઉપર તમે એનું લેયર કરી શકો છો, તો છોકરા બી ઇઝી રીતે ખાશે. અને જો ગેસ તમને એવું લાગે કે મારા પેલું થાય તો તમે વચ્ચે વચ્ચે થોડો ગેસ ધીમો ફૂલ બંધ બી કરી શકો. આ રીતે તમારે વસ્તુ શેકી લેવાની, તમારી રીતે ગેસની ફ્લેમ સેટ કરી. અત્યારે બધાના ગેસ સગડીઓ અલગ અલગ હોય છે. હવે આપણા કાજુ બી શેકાઈ ગયા છે એટલે આપણા કાજુ બી લઈ લઈશું. વિડીયો થોડો લાંબો થશે એટલે હવે હું પમ્પકિન સીડ નાખી દઈશ અંદર, એટલે આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ જશે. પછી તમને ખજૂરના અંજીર બી મિક્સરમાં થોડા આપણે પીસી લેવાનું, એટલે થોડું એનું જે ઊભા ઊભા રહે છે ને એ ના આવે. આપણે હવે પમ્પકિન સીડ શેકી લઈશું. પછી આ જ ઘીમાં ટોપરાનું છીણ થોડું શેકી લઈશું અને થોડા તલ બી શેકી લઈશું. પમ્પકિન સીડ બી આપણા શેકાઈ ગયા છે તો આપણે નીકાળી લઈશું. આમાં તમે તરબૂચના બીજ છે, સનફ્લાવરના બીજ છે, એ બધા અંદર એડ કરી શકો. જેટલા તમને ડ્રાયફ્રૂટ ભાવતા હોય એટલા તમે અંદર નાખી શકો છો. ના ભાવતા હોય તો તમે એવોર્ડ બી કરી શકો છો. હવે આપણે એમાં ટોપરું અને થોડા તલ બી શેકી લઈશું. તલ ને ટોપરું આપણે ભેગું નાખીશું. બધા ડ્રાયફ્રૂટ આપણે તળી લીધા છે અને આ છે આપણા તલને ટોપરાનું છીણ. એને આપણે ધીમા તાપે શેકી લઈશું. અને એવું લાગે તમને કે ગેસ બહુ તપી ગયેલી છે કઢાઈ, તો તમે બંધ કરીને બી 5 મિનિટ એમાં રાખી શકો છો. હવે હું તમને અંજીરને ખજૂર પીસીને બી બતાવી દઉં. આપણું તલ ને ટોપરાનું છીણ બી શેકાઈ ગયું છે, એ બી આપણે નીકાળી લઈશું. અને હવે આપણે ખજૂર અને અંજીરનું ઘી મૂકીને શેકી લઈશું. જ્યાં સુધી સોફ્ટનેસ ના આવે, એકદમ સોફ્ટ ના થઈ જાય, આપણા લાડુ ના વળે ત્યાં સુધી એને શેકીશું. પણ આમાં પાણી બિલકુલ આપણે એડ કરવાનું નથી. આ આપણે ટોપરાનું છે અને તલ બી તૈયાર થઈ જશે. હવે આપણે એમાં નાખી દઈશું થોડું ઘી. ઘી જે રીતે તમારે જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો. પાછું મેં 2 ચમચી ઘી લઈ લીધું છે. ગેસ કરી દઈશું ચાલો. ધીમા તાપે ઘી તૈયાર થાય ત્યાં સુધી આપણે આ જે અંજીર પલાળ્યા હતા એટલે ખાલી 4-5 ડ્રોપ નાખીને જ, કોઈ એમાં પાણી એડ કર્યું નહોતું. એને આપણે મિક્સરમાં પીસી લઈશું. કોઈ આપણો નાનો જાર હોય ને આ રીતે ચાલુ કરીને તમે પીસી શકો છો. કારણ કે ઇઝીલી પીસાતા નથી અંજીર, થોડા આડો હોય ને એટલે. તમને કાઢીને બતાવું. સોરી ફ્રેન્ડ્સ, મારા જારમાંથી નીકળતું નહીં, એર આવી ગઈ છે તો હું એમાંથી આ રીતે ઘીમાં નાખી દઈશ. ખજૂર બી એડ કરી લઈશું શેકવા માટે.
જ્યાં સુધી એનો મોઇશ્ચરાઇઝર છૂટું ના પડે અંદરથી ત્યાં સુધી આપણે શેકીશું. હું તમને બતાવું શેકીને. સારી આપણે ધીમા તાપે ખજૂર અને અંજીર બંને શેકી લઈશું. જ્યાં સુધી સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકી જવાનું ધીમા તાપે. ગેસ ફૂલ નહીં કરવાનું, નહીં તો દાઝી જશે. અને ડ્રાયફ્રૂટ ઝીણા ઝીણા આપણે સમારી લઈશું. થોડી ખસખસ લઈશું. જેમ તમે શેકે જશો એ રીતે આ રીતે સોફ્ટ થઈ જશે. તો જો આપણે 5 મિનિટ હજુ વધારે એને શેકીશું. જ્યાં સુધી એમ લાગે કે બધું ભેગું એકરસ થવા લાગ્યું છે, એમાં પછી ડ્રાયફ્રૂટ સમારીને નાખી દઈશું. આ રીતે તાવેતાથી ભાગી જવાનું અને શેકી જવાનું. પાણી અંદર એડ કરવાનું નહીં કે કંઈ દૂધ કે એવું કશું જ એડ કરવાનું નહીં. તો તમારા 1 મહિના સુધી આ લાડુ ચાલે. આ રીતે બધા મેં ડ્રાયફ્રૂટ ચપ્પા વડે કે જે રીતે આપણે ખલ પથ્થર હોય ત્યાંથી ફ્રાય કરેલા હોય એટલે ઇઝી રીતે કટ થઈ જશે. તમારે ચપ્પાની એવી કોઈ જરૂર નહીં પડે. થાળીમાં તમે ખાલી ખલદસ્તો હોય ને એનાથી લઈને દબાવશો ને તો બી મસ્ત વટાઈ જશે. મેં એ રીતે બધા વાટી લીધેલા છે. મિક્સરમાં નહીં કરવાના, નહીંતર ભૂકો થઈ જાય. આ રીતે ડ્રાયફ્રૂટ બધા મેં કરી લીધા. હવે આપણે એક વસ્તુ અંદર એડ કરીશું. તો આ સ્ટેજે આપણે બધી વસ્તુ અંદર એડ કરવાની બતાવી દઉં. આમાં આપણે એડ કરીશું જે ટોપરું ને આપણે શેકી લીધું છે એ બધું એડ કરીશું અને હલાયા જઈશું. થોડીક વાર આપણે ગેસ બંધ કરી દઈશું. જે ડ્રાયફ્રૂટ આપણે શેકી લીધા હતા એ બધા એડ કરી લઈશું અંદર અને આપણે એને લાડુ બને એ રીતે બધું મિક્સ કરી લઈશું. આ છે આપણે ખજૂરના લાડુ. હું તમને બતાવું. મિક્સ કરી લેવાનું. તલ, ટોપરું, ખસખસ, લાડુ પાડી શકો અને પાથરી બી શકો. હવે ગેસ બંધ કરી દીધો તો ડ્રાયફ્રૂટ નાખતા. થાળીમાં ચોટ્યું એને ત્યારથી અંદર એડ કરી દેવાનું. આપણે મિક્સ કરી લઈશું. એના વાળી લઈશું લાડુ. થોડું ગરમ હશે પણ તમે હાથથી કરી શકો એવું લેવાનું તો લાડુ બની જાય. આ છે આપણા ખજૂરના લાડુ. ઘરે બનાવો તો બહુ જ મસ્ત બને. ગરમા ગરમમાં લાડુ વાળી લેવા. હેલો ફ્રેન્ડ્સ, જો આ બનીને તૈયાર થઈ ગયા છે આપણા લાડુ. હું તમને બતાવું. આ છે આપણા ખજૂરના લાડુ. એમાં ડ્રાયફ્રૂટનું કે ખજૂરનું કંઈ માપ હોતું નથી. જે વસ્તુ તમને જેટલી ભાવતી હોય એટલી તમે નાખી બી શકો છો અને ઘટાડી બી શકો છો. પણ જો ઘરે બનાવો તો બહુ ટેસ્ટી બને છે. હું તમને એક ચાખીને બતાવું કે કેવો બન્યો છે. ચોક્કસથી ઘરે બનાવજો. બહુ જ મસ્ત બન્યો. બનાવજો.
બાય ફ્રેન્ડ.